નો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, માટે સભા મંડપની અંદર આવી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. કોઈ ઉતારામાં હોય, રસોડાની આજુબાજુમાં હોય કે મંડપની બહાર જે કોઈ હોય, એ પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો તમામને ખાસ સૂચના, અત્યારે અહીંયા સભા મંડપની અંદર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. અત્યારે વાલા ભક્તજનો, આપણે પૂજ્ય મહારાજ શ્રી લાલજી મહારાજ તથા બેનબાઈ એના હાજરીની અંદર ભગવાન શ્રી હરિના આપેલા પ્રસાદીના ઠાકોરજી એમની મહાપૂજા, અભિષેક આદિકના આપણને દર્શનનો દિવ્ય લાભ મળ્યો. તો અત્યારે વિશેષ ટાઈમ ન લેતા આપણે પ્રવચન તરફ જઈએ છીએ. તો યોગેન્દ્રભાઈ રાહુલજી. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ ચાલુ નથી. હેલો. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણમ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. ઈષ્ટદેવ શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલ પીઠાધીશ્વર સનાતન ધર્મ ધુરંધર 1008, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી, સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત સંતો, પાર્ષદો અને ધર્મકુળ આશ્રિત સર્વે વાલા હરિભક્તો, સર્વને મારા જય શ્રી સ્વામિનારાયણ. ખરેખર જે વિષય જે છે એ છે નિત્ય નિયમ. નિત્ય નિયમથી તો આપણે બધા પરિચિત જ છીએ. આપણી સભામાં પૂજ્ય લાલજી મહારાજ પધારી રહ્યા છે. હલો. પૂજ્યપાદ લાલજી મહારાજ આપણી સભામાં જ્યારે ઉપસ્થિત હોય, જોરદાર તાલીના ધ્વનિથી આપણે પૂજ્યપાદ લાલજી મહારાજનું સ્વાગત કરીએ. પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત કરવા માટે અમારે કોઠારી સ્વામી ગઢપુરથી પધાર્યા છે, તો પધારશે. લાલજી મહારાજનું પુષ્પમાળા પહેરાવી પૂજન કરશે. વાલા ભક્તજનો, લાલજી મહારાજ આ ઉત્સવમાં જેટલો સમય ભરે છે ને એટલો આપણે કોઈ નથી ભરતા હો. સવારના 7 થી રાતના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ હોય છે. તો અત્યારે અમારે યોગેન્દ્રભાઈ રાહુલજી. હેલો. 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 તો જે સત્સંગ વિચારણા એટલે કે પ્રવચન ઉપર જેની ઉપર આપણે વિચારણા કરવાની છે એ સત્સંગી જીવન અંતર્ગત છે. અને ખરેખર આ સભાની અંદર નિત્ય નિયમની ઉપર કોઈ પણ જાતનું બોલવું એ ખરેખર તો સૂર્યની સામે દીવો કરવા બરાબર જ છે. કારણ કે અહીંયા પૂજ્ય બધા વડીલ સંતો લાલજી મહારાજને બધા બિરાજમાન છે.
તો સત્સંગી જીવનની અંદર નારાયણ ગીતા આવે છે. બીજા અધ્યાયની અંદર બીજા ભાગની અંદર 7મા નંબરનો જે અધ્યાય છે એની અંદર નારાયણ ગીતાનું વિવેચન કરવામાં આવેલું છે. એ નારાયણ ગીતાની અંદર એવું વાત આવે છે કે બધા મુકુંદાનંદ આદિક જે સાધુઓએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે કે અમારું જે કંઈ આત્યંતિક શ્રેય થાય એના જે કંઈ સાધન હોય તે અમને કહો. તો તે સમયે ભગવાનના જે ત્યાગી ભક્ત હોય, ગૃહસ્થ ભક્ત હોય, એ બધાનું આત્યંતિક શ્રેય થાય એવી બધી આજ્ઞાઓ કરેલી છે. અને એ આજ્ઞાઓના અંતે એ સમસ્ત આજ્ઞાઓના સારરૂપ 100 નંબરનો જે શ્લોક લખેલો છે એ શ્લોકની અંદર 6 આજ્ઞાઓ એવી મુખ્ય કરી જે આખા નારાયણ ગીતાના સારરૂપ છે. જે 100મા નંબરનો જે શ્લોક છે કે સ્નાનમ ધ્યાનમ હરિપૂજા જપસ્જ ગુણ કીર્તનમ સત્સંગશ્ચૈતિ સર્વેશામ સટ કર્માણી દિને દિને. ભગવાને નારાયણ ગીતાની અંદર જે કંઈ ભગવાનના ભક્તને પાડવાના જે ધર્મ કીધા અને એના અનુરૂપ જે કંઈ આજ્ઞાઓ કરી એ આજ્ઞાઓની અંદર 6 મુખ્ય સારરૂપ આજ્ઞાઓ આ શ્લોકની અંદર સ્વામિનારાયણ ભગવાને અંતિમ 100 નંબરના શ્લોકની અંદર વર્ણવેલી છે અને 101 નંબરના શ્લોકની અંદર એની વિશેષતા બતાવેલી છે. તો નિયમ આને આપણે અહીંયા ગાડી આ 6 નિયમને ષટકર્મના નામથી ભગવાને સંબોધન કરેલું છે. તો જે આ 6 નિયમ છે તો એ 6 નિયમનું પાલન દરેક હરિભક્તોએ, દરેક ભગવાનના જે કંઈ આશ્રિતો છે દરેકે કરવું જોઈએ. નિયમપૂર્વક કરવાની આજ્ઞા છે. અને ક્યારે ક્યારે કરવાની આજ્ઞા છે તો સટ કર્માણી દિને દિને. તો આને આપણે નિત્ય નિયમની અંદર ગણી શકાય. તો સૌથી પહેલા જે આજ્ઞા થઈ છે તે શ્લોકની અંદર તો સ્નાન લખેલું છે, પણ નારાયણ ગીતાની અંદર જ્યારે ભગવાને વિસ્તારથી જ્યારે એનું વર્ણન કરેલું છે તો સૌથી પ્રથમ આવે છે ધ્યાન. તો આપણે ધ્યાનની અંદર ભગવાને કેવી રીતના ધ્યાન કરવું જોઈએ એની અંદર સંદર્ભમાં આદિ આચાર્ય શ્રી વડતાલ ગાદીના આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે એક ઉપદેશ આપણને આપેલો છે કે જે મુમુક્ષજન હોય એને એવો સંકલ્પ ન કરવો કે આપણે સૂવું છે રાત્રે. મુમુક્ષે એવો સંકલ્પ કરવો કે આપણે ભગવાનનું ધ્યાન કરવું છે. ચિત્તની વૃત્તિ અખંડ રીતે પરમેશ્વરના સ્વરૂપને દેખતી હોય એટલે કે આપણને ચિત્તમાં ભગવાનના અખંડ સ્વરૂપે દર્શન થતા હોય એવો પ્રયત્ન આપણે કરવો. તો કહેવાનું તાત્પર્ય એ છે કે રાત્રે સૂવું જ નહીં એવું કંઈ નથી, પણ આપણે સૂતા સૂતા સંકલ્પ એમ કરવો કે આપણે સૂવું નથી પણ ભગવાનનું ધ્યાન કરવું છે. ધ્યાન કરતાં કરતાં જો ઊંઘ આવી જાય તો બરાબર છે, વાંધો નહીં, પણ જ્યારે આંખ તૂટે તો ફરી પાછું આપણે ધ્યાન જ ચાલુ રાખવું છે. એમ જ્યારે સાંજથી રાત્રિના સમયથી સવાર સુધી જો આપણે સતત ભગવાનના ચિંતનમાં જો આપણી રાત્રિ પસાર થાય તો એ આખી રાત્રિને ભગવત સ્મરણમાં જ ગણી લેવામાં આવે છે. ધ્યાનનું ફળ શું છે તો ગઢડા પ્રથમની અંદર ભગવાને ધ્યાનનું ફળ બતાવી દીધેલું છે કે ભગવાનની મૂર્તિ ન દેખાય તો પણ જેવા આગ્રહવાળા જે ભગવાનના ભક્ત છે એની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને ભગવાન એની ભક્તિ કરીને એને વશ થઈ જાય છે. ધ્યાન કેવી રીતથી કરવું જોઈએ તો જ્યારે આપણે ભગવાનના સ્વરૂપના જ્યારે ભગવાનના પ્રગટ સ્વરૂપના દર્શન કર્યા હોય એ ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા પછી આપણે જ્યારે આંખ બંધ કરીએ છીએ ત્યારે આપણને 2 થી 3 સેકન્ડ માટે ભગવાનનું સ્વરૂપ દેખાય છે.
અને પછી ગાયબ થઈ જાય છે. તો જ્યારે ગાયબ થઈ જાય છે ત્યારે ફરીથી આપણે એને યાદ કરવાનો પ્રયત્ન કરવો પડે, એટલે કે એ વૃત્તિ તૂટી છે. તો જે 3 સેકન્ડ માટે દેખાય છે એ સતત આપણને 3 કલાકથી વધારેના સમય સુધી સતત જ્યારે દેખાતી રહે, એ ધ્યાનની કરવાની આ એક પગથિયા છે. ત્યાર પછી આવે છે સ્નાન. ધ્યાનની અંદર એક વસ્તુ આપણે જણાવવાની રહી ગઈ કે ભગવાને એ રીતના કહ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું ક્યારે? સવારમાં જ્યારે આપણી આંખ ખુલે ત્યારે આપણે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે. એ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાનું ધ્યાન કરવું, આ એક શબ્દ વાપરેલો છે. તો સૌથી પહેલા આપણા નિત્યક્રમમાં સૌથી પહેલો ક્રમ આવશે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવા રૂપ ધ્યાન. ત્યાર પછીનો છે, હવે જ્યારે ધ્યાનની વાત કરી તો હવે ધ્યાનની મહત્તા ની વાત કરીએ કે ધ્યાન કરવું કેમ જરૂરી છે. આપણે હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ખાતા પીતા ભગવાનનું જે સ્મરણ કરીએ જ છે એ ધ્યાન જ કહેવાય ને, પણ એ ભગવાનનું સ્મરણ કહેવાય છે. ભગવાનનું નામ લઈએ છે હાલતા ચાલતા, ઉઠતા બેસતા, એ પણ ભગવાનનું સ્મરણ જ કહેવાય છે. ભગવાનનું ધ્યાન તો સ્થિર આસન ઉપર ભગવાનની અંદર એક ચિત્ત વૃત્તિ રાખી અને જ્યારે ભગવાનના સ્વરૂપને યાદ કરવામાં આવે ત્યારે એ ભગવાનનું ધ્યાન કર્યું કહેવાય છે. ત્યાર પછી આવે છે સ્નાન. સ્નાન વિશેષથી તો કંઈ કહેવાનું હોય નહીં, પણ સદાય પવિત્રપણે રહેવું અને જે આંતરશુદ્ધિ ને બાહ્ય શુદ્ધિની અંદર જે વાત કરેલી છે કે બાહ્ય શુદ્ધિની અંદર જે બાહ્ય દેહ શુદ્ધિની અંદર જે પવિત્ર જળથી, ગાળેલા એવા પવિત્ર જળથી નિત્ય સ્નાન કરવું. તો વિશેષ ટકોર તો આમાં કંઈ હોય નહીં, પણ શહેરની અંદર નોકરિયાત વર્ગ હોય તો જેને જનરલશીપની અંદર નોકરી જવાનું હોય તો ટિફિન નયા વગર પણ બની જાય. તો નયા ધોયા વગર ક્યારેય પણ કોઈ પણ ગૃહ કાર્ય ન કરવું. ત્યાર પછી આવશે હરે પૂજા. હરે પૂજા તો વિશેષ બધા આપણે નિયમિત રીતે કરીએ જ છે કે પ્રાતઃ પૂજા જે છે અને એક 5 માનસી પૂજા, એ 5 માનસી પૂજા તેના નિયમ પ્રમાણે નિયમિત રીતે થાય, એ આપણા નિત્ય નિયમની અંદર આવે છે. ત્યાર પછી આવે છે જપ. તો નામ સ્મરણ અને જપની અંદર થોડોક ભેદ છે. ભગવાને વચનામૃતની અંદર એમ કહ્યું છે કે હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ખાતા પીતા જે ભગવાનનું સ્મરણ, ભગવાનનું જે આપણે સ્વામિનારાયણ જે નામ સ્મરણ કરીએ છીએ નામ સ્મરણમાં ગણાય છે. જપની અંદર તો નિશ્ચિત આસન ઉપર, નિશ્ચિત માળાથી, નિશ્ચિત સમયે અને નિશ્ચિત ગણતરીથી જે કંઈ ભગવાનના નિયમપૂર્વક જાપ કરવામાં આવે તેને જપ કીધેલા છે. તો જે જપ છે તે આપણા નિત્ય નિયમની અંદર સ્વામિનારાયણ ભગવાને તો શ્લોકની અંદર એમ કહ્યું છે, આ શ્લોકની અંદર કે ભગવાન શ્રી કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. એટલે આપણને જે ગુરુ તરફથી, મહારાજશ્રી તરફથી જે કંઈ ગુરુ મંત્ર મળ્યો છે એનો નિયમિત રીતે એનો જપ કરવો એ આપણા નિત્ય નિયમનો એક ભાગ છે. ત્યાર પછી આવે છે કીર્તન. કોઈ એમ કહે કે અમે માળા ફેરવીએ છીએ કે કથા વાર્તા કરીએ છીએ તો અમારે કીર્તન ગાવાની શું જરૂર છે? કદાચ કોઈક દિવસ ના ગયું તો ચાલશે ને. પણ જે
માણસ જ્યારે કથા વાર્તા કરે છે, જ્યારે માણસ વાત કરે છે, ત્યારે દિમાગથી વિચારીને વાત કરે છે, પોતાના મગજથી વિચારીને વાત કરે છે. અને જ્યારે વ્યક્તિ ગાય છે તો એ હૃદયથી ગાય છે. તો હૃદયની અંદર, હૃદયથી ગાવામાં આપણે કીર્તન જો ગાઈએ ભગવાનની સામે, તો આપણે જ્યારે કથા વાર્તા કરીશું તો એ તો ભગવાન સુધી પહોંચવાની જ છે. પણ આ એક હૃદયથી ઉદ્ગાર નીકળવાની એક સારો એક એવો રસ્તો છે, જે આપણા નિત્ય નિયમની અંદર ભગવાને વણી લીધેલો એક રસ્તો છે, ગુણ કીર્તનમ, ભગવાનનું કીર્તન કરવું. અને છેલ્લું છે સત્સંગ. સત્સંગની અંદર જે વ્યાખ્યાઓ, એક સહજ વ્યાખ્યા છે અને એક સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બતાવેલી એક વ્યાખ્યા છે. તો આપણે બંને ઉપર એનો વિચાર કરીશું. સત્સંગની અંદર, સત્સંગની જો સંધિ છૂટી પાડવામાં આવે તો સત વત્તા સંગ એટલે સત્સંગ. સત એટલે સત્યરૂપ એવા. તો એ સતની અંદર 4 વસ્તુનો સમાવેશ થાય. એક સતદેવ, બીજું સતશાસ્ત્ર, ત્રીજું સદગુરુ અને ચોથું સત્પુરુષ. જે આ સત્સંગની વાત કરી એની અંદર સૌથી પહેલા આપણે દેવની વિશે વાત કરીએ કે જ્યારે ભગવાનના મંદિરની અંદર ભગવાનના પ્રગટ સ્વરૂપનું જ્યારે આપણે દર્શન કરતા હોય તો એ ભગવાનના મહિમાએ સહિત દર્શન કરવું એ એક સત્સંગનો ભાગ થઈ ગયો. તો જે ભગવાનના પ્રગટ સ્વરૂપના મહિમાએ સહિત જે દર્શન કરે છે તે પણ એક સત્સંગનો ભાગ છે, એ પણ એક સત્સંગ થયો કહેવાય. બીજું છે સતશાસ્ત્ર, જેની અંદર ભગવાનના ગુણો અને જેની અંદર ભગવાનની આજ્ઞાના સંગ્રહરૂપ જે સતશાસ્ત્રો જે છે, એટલે ભગવાનને માન્ય એવા જે સતશાસ્ત્રો છે, એ સતશાસ્ત્રનું મહિમાએ સહિત જ્યારે આપણે વાંચન કરીએ અથવા તો એ શાસ્ત્રનું જ્યારે આપણે શ્રવણ કરીએ તો એ સત્સંગના ભાગરૂપ ગણાય છે કે આપણે સતશાસ્ત્રનો સંગ કર્યો. આપણે જ્યારે ભગવાનના દર્શન કરીએ છીએ તો આપણે ભગવાનના સ્વરૂપનો સંગ કર્યો. ત્રીજું આવે છે સત્પુરુષ. સત્પુરુષમાં કોને ગણવા? જે ભગવાનના ભક્ત હોય એને સત્પુરુષમાં ગણી શકાય. સત્પુરુષની અંદર જે ગણવામાં આવતા જે ભગવાનના ભક્ત છે, એ ભગવાનના ભક્ત એમની ઉપાસનાની રીતના 2 પ્રકારના કીધેલા છે. એક ગૃહસ્થ ભક્ત છે અને એક ત્યાગી ભક્ત છે. તો જે ગૃહસ્થ ભક્ત છે અને એક ત્યાગી ભક્ત છે, તો આપણે એમ કહીએ કે ચાલો સત્સંગ કરવો હોય તો રોજ રોજ તો આ રીતના આટલા મોટા ઉત્સવ તો થાય નહીં, પણ દિને દિને જો આપણે સત્સંગ કરવો હોય તો સત્પુરુષનો સંગ જો આપણે કર્યો હોય, જે ભગવાનના એકાંતિક ભગવદીય ભક્ત હોય, એના મુખથી કદાચ આપણે કોઈ સમયે શિક્ષાપત્રી કે વચનામૃત કે એવું જે શાસ્ત્રનું વાંચન કરીએ અથવા તો શ્રવણ કરીએ, એ પણ આપણે સત્પુરુષનો સંગ કર્યો કહેવાય. અને ત્યાર પછી ચોથું જે છે એ સતગુરુ. સતગુરુની અંદર ગુરુને ગણી શકાય. આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર તો બધા સારી રીતે જાણે જ છે, પણ પરોક્ષના સંપ્રદાયમાં પણ બધાને બહુ સારી રીતના ખબર છે કે ઉદ્ધવ સંપ્રદાયની અંદર આચાર્ય પદ એટલે ગુરુપદ ફક્ત ધર્મવંશી આચાર્યની અંદર જ સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરેલું છે. તો સદગુરુની અંદર, ઉદ્ધવ સંપ્રદાયની અંદર ધર્મવંશી આચાર્ય એ જ ગુરુ
પદ ઉપર પ્રતિષ્ઠિત છે. ત્યાર પછી જે ગુરુની વાત કરી એની અંદર અત્યારે સાંપ્રત સમયની અંદર જ્યારે વ્યક્તિ એમ ભૂલી જાય છે કે આપણે શિષ્ય નથી, ત્યારથી જ બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે. જો દરેક આશ્રિતને એવું સ્મરણ રહે કે આપણે ગમે તે હોય પણ સૌથી પહેલા આપણે ધર્મવંશી આચાર્યના શિષ્ય છીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય સતશાસ્ત્રની અંદર જેને પણ ભગવાન ભજવાની ઈચ્છા થઈ છે અથવા તો જેને પણ ભગવાન મેળવવાની ઈચ્છા થઈ છે તેને બધાને ધન્યવાદ મળ્યા છે. પણ એ ઈચ્છા કરનારો એ મુમુક્ષ છે. યોગ્ય મુમુક્ષ જ્યાં સુધી યોગ્ય શિષ્ય થતો નથી ત્યાં સુધી એ યોગ્ય ભક્ત ક્યારેય બની શકતો નથી. તો ભગવાને જ્યાં જ્યાં પણ પોતાની નારાજગી બતાવી છે ત્યાં આગળ બે શબ્દનો વધારે પ્રયોગ કર્યો છે. એક ગુરુદ્રોહી અને બીજું વચનદ્રોહી. જે ગુરુની મર્યાદા રાખતા નથી એ જ ગુરુદ્રોહી છે. અને જે ભગવાનના વચન છે, આપણે ષડાંગી સંપ્રદાયની જે મર્યાદાનું પાલન કરવાનું છે એ ષડાંગી સંપ્રદાયની મર્યાદા એ ભગવાનના વચન છે. શિક્ષાપત્રીની અંદર પણ જે ભગવાનના વચન આપણે જે પ્રમાણે દેવને આદર, ષડાંગી સંપ્રદાયની અંદર મંદિરને, દેવને, આચાર્યને, એ છ અંગને આદર આપવાનો જે ભગવાનના વચન છે એ બધા જ વચન, એમની અંદર જે ગુરુની અવજ્ઞા ના કરવાનું પણ વચન એ ભગવાન શ્રી હરિનું જ વચન છે. તો જે ભગવાનના વચનનો અનાદર કરે છે તે જ વચનદ્રોહી છે. તો આ સંપ્રદાયની અંદર સત્સંગમાં જે ગુરુનો શ્રદ્ધા સહિત નિષ્કપટ થઈને આપણા જે આચાર્યજી મહારાજ જે છે બાપુજી, જ્યારે પણ એમના શબ્દ સાંભળીએ ત્યારે શ્રદ્ધા સહિત સાંભળીએ અને ગુરુની પૂરેપૂરી મર્યાદા રાખવાનો પ્રયત્ન કરીએ. જ્યારે પણ જે ગુરુની મર્યાદા રાખતો નથી તેને ભગવાન ક્યારેય કોઈ વિશિષ્ટ ફળ આપતા નથી. તો આ જે છ અંગની વાત જે કરી, આ સત્સંગ આપણે જે છ અંગની વાત કરતા હતા, ભગવાને શબ્દ વાપરે છે ષટકર્મ. સ્નાનમ, ધ્યાનમ, હરે પૂજા, જપસ્ય, ગુણ કીર્તનમ, સત્સંગતિ સર્વેશામ ષટ કર્માણી દિને દિને. જેને ભગવાનને રાજી કરવા હોય તેને આ છ અંગ, એટલે છ જે ભગવાને આજ્ઞા કરી છે એ છ આજ્ઞાનું પાલન દિને દિને એટલે કે નિત્ય પ્રત્યે કરવું. ક્યાં સુધી કરવું? તો 101 નંબરના શ્લોકમાં એનું લખેલું છે કે યાવ દેહ સ્મૃતિ વહા. આ છ ભગવાનની મુખ્ય જે આજ્ઞા છે એ છ અંગ, છ આજ્ઞાઓનું પાલન કરવું દિને દિને. તો ક્યાં સુધી કરવું? કે દેહ સ્મૃતિ રહે ત્યાં સુધી. દેહ સ્મૃતિ ક્યાં સુધી રહે છે? જ્યારે પ્રાણ છોડવાના થાય ત્યારે સૌથી પહેલા દેહની વિસ્મૃતિ થઈ જાય. તો ભગવાને એમ કીધું છે કે ભગવાન છેલ્લા શ્વાસ સુધી આ છ અંગનું નિયમિત રીતે મારા આશ્રિતોએ પાલન કરવું, પણ મારે આપેલા આ ધર્મનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. તો આ સાથે જ મારા વક્તવ્યને પૂર્ણ કરું છું. જય સ્વામી. હાલો, યોગેન્દ્રભાઈને તાલીને ધ્વનિથી વધાવીએ. અત્યારે યોગેન્દ્રભાઈને પૂજ્યપાદ લાલજી મહારાજ આશીર્વાદની પુષ્પમાળા આશીર્વાદ અર્પણ કરી રહ્યા છે. હવે આગળના કાર્યક્રમની અંદર હરિભક્તોના પ્રવચનની અંદર બીજા નંબરે અમારે હરજી ભગત શ્રીજી મંદિર સુરતથી પધાર્યા છે. તો ત્યારે સ્ટેજ ઉપર આવશે અને પોતાનું મનનીય પ્રવચન દેશ વિભાગ લેખ, આચાર્યશ્રીનો મહિમા, એમનો અધિકાર એ વિશે એમનું પ્રવચન છે. જોકે હરિભક્તો હિંમત કરે છે અને હરિભક્તો હિંમત કરી રહ્યા છે
ધર્મકુળના આશીર્વાદ છે, ભગવાનના આશીર્વાદ છે, જેના માધ્યમથી નકર બોલવું બહુ કઠણો. એમાં માઇકમાં બોલું, લાલજી મહારાજ બેઠા હોય ને સંતો બેઠા હોય ને આટલા બધા હરિભક્તોની મેદની બેઠી હોય. અને એટલા માટે કવિએ એક વાત સુંદર કરી કે રાફડે ચડીને તો હવ કોઈ ગાંગરે, રાફડે ચડીને તો હવ કોઈ ગાંગરે, પણ સભાના નો ફાટે જાળી. સમજાય? એટલે સભાની અંદર બોલવું એ બહુ કઠણ છે, પણ હરિભક્તો મહેનત કરે. મહારાજશ્રીનો, લાલજી મહારાજનો એના ઉપર ખૂબ મહિમા છે, એનો આશીર્વાદ છે હરિભક્તો ઉપર. એટલે હરિભક્તો પણ સાહસ કરતા રહીએ તો આપણને પ્રેરણા અને આશીર્વાદ મળતા રહે. તો વિશેષ ટાઈમ ન લેતા અત્યારે હરજી ભગત સુરત પોતાનું પ્રવચન આગળ પ્રદાન કરશે. તો હરજી ભગત. વડતાલ મંદિરની અંદર બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ આદિ દેવો તેમજ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ વિદ્યમાન આચાર્ય શ્રી 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ આપણા સર્વ કોઈના ભાવિ આચાર્ય શ્રી 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા તમામ હરિભક્તોને નવા વર્ષના જય સ્વામિનારાયણ. હવે આજે જે આપણે મહાપૂજા કરી અને આજનો ઉત્સવ છે ભક્તિ માતાનો. તો મહારાજ માંગરોળની અંદર જ્યારે રામાનંદ સ્વામીએ પોતાનું સ્વામિત્વપણું તમામ નારાયણ મુનિ દેવ એટલે કે ભગવાન સ્વામિનારાયણને આપ્યું, ત્યાર પછી રામાનંદ સ્વામી સ્વધામ ગયા અને પહેલી સભા માંગરોળમાં ભરાણી. અને એ સભા મધ્યે મહારાજ ગ્રહસ્થ ભક્તો બેઠા હતા અને બોલ્યા કે જે કોઈને કાંઈ પ્રશ્ન કરવો હોય તો પૂછવું હોય તો સુખેથી પૂછો. સત્સંગી જીવનમાં આ કથા લખાણી છે. ત્યારે મયારામ ભટ્ટે પ્રશ્ન કર્યો મહારાજને કે મહારાજ, જે ભક્તિ છે એ ભક્તિની સિદ્ધિ કેમ થાય? આ પ્રશ્ન, કારણ કે આજે ભક્તિ માતાનો આપણે જન્મદિવસ ઉજવ્યો અને એ નિમિત્તે પૂજન કર્યું, તો એ જે ભક્તિ છે તો એની સિદ્ધિ કેમ થાય? આ પ્રશ્ન મયારામ ભટ્ટે મહારાજને કર્યો. ત્યારે આપણે વિસ્તાર તો એમાં સત્સંગી જીવનમાં ઘણો છે, આપણે શોર્ટમાં સમજી. ત્યારે મહારાજે કીધું ધર્મ સહિત જે ભક્તિ કરે એ જ ભક્તિની સિદ્ધિ થાય છે. ધર્મનો ત્યાગ કરી સ્થાનથી ભ્રષ્ટ થઈ અને કદાચ ગમે એટલી પાંદડે ભગવાન સ્વામિનારાયણનું નામ લેવડાવે અને કોઈ કે અમારું કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય, તો કર્મફળ પ્રદાતા એવા જે પરમાત્મા એણે ના પાડીશ. આપણી પાસે જો કર્મફળ પ્રદાતા હોય ને મોક્ષ આપતા હોય તો થઈ જાય, બાકી જેને કરવો છે એને ના પાડી દીધી કે ન થાય. ધર્મ સહિત ભક્તિ કરીએ તો જ સિદ્ધિ થાય. તો હવે સમજવા દે ધર્મ એટલે શું એ પ્રશ્ન આવે ને. ધર્મ કોને કહેવાય? તો નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં લખ્યું ધર્મ તે ધર્મ સૂતના વસનજી. ધર્મ ભગવાન સ્વામિનારાયણના જે વસન છે એ ધર્મ છે, અને ભગવાન સ્વામિનારાયણને વિશે જે પ્રીતિ છે, પ્રેમ છે, એ ભક્તિ છે. આ બે વસ્તુ હોય તો જ ભગવાન રહે, નહીતર ભગવાન ત્યાં બીજે રહે નહીં. માટે ભગવાન સ્વામિનારાયણનો જે ધર્મ અને ધર્મનું જે બંધારણ છે, સંપ્રદાયનું જે બંધારણ છે, એ બંધારણ તોડી અને પૂર્વે જેણે જેણે ભક્તિ કરી એની ઉપર ભગવાન રાજી થયા. એકાદો ઇતિહાસ સંપ્રદાયમાં બની ગયેલો હોય તો બતાવો. અને ગમે એવા સારા હતા પણ તોય ભગવાન રાજી નથી થયા. જો કે આ ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના રામાનંદ સ્વામીએ કરી અને પછી ધુરા મહારાજને હોપી, પછી બંધારણ જે કાંઈ બાંધ્યું ને એ ભગવાન સ્વામિનારાયણે બાંધ્યું સંપ્રદાયનું. એટલે છે ઉદ્ધવ સંપ્રદાય નામ, પણ બંધારણ મહારાજે બાંધ્યું. એટલે આપણો સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ખ્યાતિને પામેલો છે. અને મહારાજે જ્યારે બંધારણ નહોતું બાંધ્યું એ પહેલાં બાયુભાઈની સભા, સંતો હોય તો સ્ત્રીઓની સામે કથા ન કરી શકે એવું ન હતું. મુક્તાનંદ સ્વામી જીવરાજ પટેલના ડેલામાં લોજની અંદર સ્ત્રી ભક્તોની સભામાં વાતો રામાયણની કથા આદિ કરતા, પણ મહારાજ આવ્યા એટલે એમણે ત્યાંથી જ બંધારણ ઘડતર ચાલુ કર્યું અને એ સભા બંધ કરાવી. પછી જ્યારે મહારાજ ધુરા ઉપર આવ્યા ત્યાર પછી સંપ્રદાયનું બંધારણ બાંધ્યું, બાયુભાઈઓની સભા અલગ કરી અને રામાનંદ સ્વામીના જે કાંઈ શિષ્ય હતા એ તમામ કોના શિષ્ય થયા? પછી સહજાનંદ સ્વામીના, નારાયણ મુનિ મહારાજના બે નામ એ વખતે હતા. તો મહારાજ
સભા કરીને બિરાજમાન હતા. અને એવા સમયમાં આત્માનંદ સ્વામીના શિષ્ય એવા કોણ વાલબાઈ અને હરબાઈ આવ્યા અને સંતોની સભા ભરાઈને બેઠી હતી. એ સભાને વિશે બેસવા માટે આવ્યા એટલે સંતો તરત ઊભા થયા. એટલે મહારાજે એમને અટકાવ્યા કે તમે બહેનોની જે સભા છે, સ્ત્રી ભક્તોની સભા છે, એમાં બેસો, હવે અહીંયા નહીં. તો કે હવે અમારે આ મોઢામાંથી દાંત નીકળી ગયા, પુરુષ માત્ર અને કાસના પૂતળા જેવા સમજીએ, સપનને વિશે પણ પુરુષનો ઘાટ નથી થતો, તો અમને શું બાધ છે. અને હતા એવા સમાધિનિષ્ઠ, એણે કોઈ દિવસ ક્યાંય વ્યભિચારની પ્રવૃત્તિમાં એ પરવર્ત્યા નહોતા, પ્રાઇવેટ સ્થાનો બાંધીને પ્રોપર્ટી બનાવી નહોતી, બરાબર, અને પોતે પોતાના પૂજાવાનો દોડ ક્યાંય કર્યો ન હતો, અને સપનને વિશે પણ પુરુષનો જેને ઘાટ નહોતો, જો અખંડ ભગવાનના ધ્યાનમાં લેલીન રહેનારા હતા, તો પણ બંધારણથી વિરુદ્ધ ગયા. મહારાજે બંધારણ બાંધ્યું, બંધારણ નહોતું એ પહેલા જે હોય તે, અને આ જે બંધારણ છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. આપણે અન્ય સંપ્રદાયની આગળ સરખામણી કરવાની નથી, નકર હરિભક્તોને એમે ભમાવી દે કે પૂર્વે ઋષિ મુનિઓ હતા તો ત્યાં સ્ત્રીઓ રહેતા, પહેલા રહેતા, એ આપણે નથી જોવું. આપણે તો આપણા સંપ્રદાયનું જે બંધારણ છે એમાં રહીને જો ભક્તિ કરીએ તો એ ભક્તિની સિદ્ધિ થાય, નહીતર સિદ્ધિ થાય નહીં. તો આવા મોટા હતા, ભગવાન સ્વામિનારાયણનું બંધારણ તોડ્યું તો કે નહીં, અમે તો પુરુષની સભામાં બેસ્યું. તો મહારાજ કે તમે વિમુખ. મહારાજે સલાવ્યું, શા માટે ન સલાવ્યું? જેટલી ગંદકી અંદર ઘરે એનો નિવાડો ન થાય તો ગંદકી વધારે વધારે થતી જાય. તો મહારાજે સલાવ્યું નથી. વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યા બે, કીડિયાના રોગનું અને બીજું એનું આપ્યું ક્ષય રોગ, ઓલો પતનો રોગ થાય ને, હા, જેટલું આગળ વધે એ કપતું રહે. ને બીજું આવ્યું સર્પે આંગળીએ કર્યો હોય તો એ અંગનો લોભ રાખે તો પૂરું શરીર નાશ પામે, પણ જો ત્યાંથી કાપી નાખે તો પંડ્ય કુશળ રહે. આ ન્યાયે મહારાજે વાલબાઈ હરબાઈને વિમુખ કર્યા. મહાન હતા, અત્યારે રંકી ફંકી જેવા નહોતા, મહાન હતા, છતાંય મહારાજે એને વિમુખ કર્યા. તેમ છતાં એક સંત, એક હરિભક્ત બાઈ કે ભાઈ કોઈ એમની પાછળ ગયા નથી કે ગયા હાલો મોક્ષ કરવા જાય, સમાધિનિષ્ઠ છે, એણે ક્યાંય વ્યભિચારની પ્રવૃત્તિ નહોતી કરી, પ્રાઇવેટ પ્રોપર્ટી ઊભી નહોતી કરી, કોઈ જગ્યાએ પોતાના સ્થાનો નહોતા બાંધ્યા, પણ સંપ્રદાયની મર્યાદાનું બંધારણનું ભંગ કર્યો. બીજી એમાં કોઈ ક્ષતિ નહોતી, એને કામ, ક્રોધ, લોભ કોઈ દોષ પીડતા ન હતા. છતાંય ભગવાન સ્વામિનારાયણે એનો વિમુખ કરીને ત્યાગ કરાવી દીધો. ત્યાગ કર્યા પછી, કારણ કે ઈષ્ટદેવ તો આપણે છે જ, પણ જ્યાં સુધી મહારાજે ધુરા ઉપર બેઠા ત્યારે આપણા ગુરુ પણ કહેવાય. કારણ કે વચનામૃતમાં મહારાજે કીધું કે હું તમારા સર્વનો ઈષ્ટદેવ છું અને ગુરુ પણ છું. તમને ઊંડી કૂવામાં ઉતારી માથે શીલા ઢાંકી દઉં તો એમાં મારું શું સારું થાય? તો મહારાજ આપણા એ વખતે ગુરુ પણ હતા. તો જે ગુરુનું વસન છે, જે વિમુખ કર્યો, એટલે પછી પાછળ કોઈ હરિભક્તો ત્યાં મોક્ષની આશા લઈને કે કોઈ પણ રીતે જાય નહીં. આવું આપણા સંપ્રદાયનું બંધારણ છે. તો આ બંધારણને સમજ્યા વગર કદાચ ગમે એટલી ભક્તિ કરી, સત્સંગનો પ્રસાર કરી, મોટા મોટા સમયા ઉત્સવો કરીએ, પાંદડે પાંદડે ભગવાન સ્વામિનારાયણનું નામ લેવડાવી દઈએ, એમાં ભગવાનનો રાજીપો નથી. અને જો હોત તો નિર્વિકલ્પાનંદ ગયા, રોળાનંદ ગયા, કીડી સખી ગયા, આ બધા પોતે પોતાના નકર જે નિર્વિકલ્પાનંદ સ્વામી જેવા તેવા સંત નહોતા, મહાવિદ્વાન હતા, એનો જોટો ન જડે એવા વિદ્વાન હતા નિર્વિકલ્પાનંદ સ્વામી. પણ માનના અવલંબને કરી અને આ સત્સંગનો ત્યાગ કર્યો તો એની પાછળ હરિભક્તો નથી ગયા, પણ ભગવાન સ્વામિનારાયણના જે વસન છે એને વળગી રહ્યા છે. એવો જ પ્રસંગ બન્યો પરમ ચૈતન્યાનંદ સ્વામીનો. એને મહારાજે માનને લઈ અને સત્સંગનો ત્યાગ કરી નીકળ્યા તો પોતાને 60 શિષ્યો હતા. તો સ્વામીની પાછળ પાછળ એ પણ ગયા. પાછળ ગયા એટલે સ્વામી એ ઊભા રાખ્યા, તમે ક્યાં જાઓ છો? તો કે તમારી વાહે મોક્ષ કરવો? તો કે હા. તો કે એ મારી પાસે નથી, તો ભગવાન સ્વામિનારાયણ પાસે જાઓ, મને તો માનભાઈ લઈ જાય છે. આને સદગુરુ કહેવાય. અને પોતાને ન ફાવે અને લૂંજું આખું લઈને ઉપડે લગડું તો એને સદગુરુ ન કહેવાય. શું કહેવાય? અસદગુરુ. સદગુરુ તો એને કહેવાય કે પોતાને આશરે આવેલો
પોતાના શરણે આવેલો જે જીવાત્મા એના મોક્ષના માર્ગે ચડાવે. પોતાનું બગડે તો બગડવા દે, પણ મુમુક્ષુ જીવનું ન બગડવા દે એને સદગુરુ કહેવાય. તો એવા પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા. ભલે એને માનને લઈ અને ચાલી નીકળ્યા, પણ એના શિષ્યને એમ ન કીધું કે તમે મારી પાછળ આવો, જો મોક્ષ કરવો હોય તો ત્યાં જાઓ. આવ્યા એટલે મારા સભામાં શું બોલ્યા? જે ગયા એ રહ્યા અને રહ્યા એ ગયેલા. કેમ કે ઓલાને ભગવાનનો સ્વરૂપનો નિશ્ચયને આશરો છે, એ સમજે છે કે મોક્ષ અહીંયા છે. આ તો લોલે લોલ હાલી નીકળ્યા છે. વિદુર નીતિમાં એક વાક્ય લખ્યું છે કે એકને પૂજેલો પૂજે. એક જણો પૂજી આવ્યો હોય અને એને બીજો પૂજે, ત્રીજો પૂજે, એમ લાખો પૂજે તો એ અંતે છેતરાય છે એમ કીધું. હું કામ પૂજ્યું, હું એનું મહાત્મ્ય છે શું, એની ગરિમા છે, એ જાણીને પછી પૂજે તો સાર્થક થાય કે આ પૂજવા લાયક છે કે નહીં. પણ એક ચોખા સોળીએ ચાંદલો કરીએ ને બીજો ભળી ગયો, એ ઉપડ્યો, ત્રીજો ટોળું થયું, લાખો માણસો મળ્યા માનવા પૂજવા. તો વિદુરજીએ નીતિ વાક્યમાં એવું કહ્યું કે એના લાખો હોય ને તો એ છેતરાય છે. એટલે જે વસ્તુ છે, જેની ગરિમા છે, જેનો જે મહિમા છે એ સમજીને પૂજે તો ભલે લાખો ન પૂજે, એક પૂજે તો એનું કામ થાય. સમજ્યા વિનાના લાખો પૂજે તો કામ થતું નથી. એટલે સંપ્રદાયની મેન તો જે બંધારણ બાંધ્યું છે, મર્યાદા છે, એમાં રહીને જે સત્સંગ કરવો, એમાં રહીને સત્સંગની જે પ્રવૃત્તિ કરવી, એમાં જ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો થાય છે. એ વિના કદાચ ગમે એટલી પ્રવૃત્તિ કરી તો ભગવાન રાજી થતા નથી. અને જો એમ રાજી થતા હોત તો વાલબાઈ હરબાઈ ઉપર રાજી થવા જોઈએ. ધર્મનિષ્ઠ હતા, વૈરાગવાળા હતા, આ લોકના પદાર્થની ઈચ્છા નિષ્પૃહ હતા, છતાં એની ઉપર રાજી થયા નથી. એટલે સંપ્રદાયના બંધારણમાં રહીને જે ભક્તિ કરવી એ શ્રેષ્ઠ છે. આપણે સમય ઓછો છે એટલે ટૂંકમાં પતાવી દઈએ. હા, પછી કહેજો બંધ કરવાનું હોય તો પપુડી તો વાગ્યા કરશે. એટલે હવે આપણે આપણા જે મહારાજ શ્રી છે અને ભગવાન સ્વામિનારાયણને જે અધિકાર મળ્યા એ કોના થકી મળ્યા? મહારાજને જે કાંઈ અધિકાર મળ્યા આપણે ત્યાંથી જોઈએ તો સદગુરુ રામાનંદ સ્વામીએ આપ્યા. પણ રામાનંદ સ્વામીએ આપ્યા ક્યારે? એની પાસે અધિકાર હતો તે અધિકાર આપ્યા. જેની પાસે અધિકાર હોય એ જ બીજાને અધિકાર આપી શકે. આપણા નામે મકાનનો દસ્તાવેજ હોય અને પાડોશી આવીને બીજાને કહે કે હવે આ તમારો, તો થઈ જાય? જેના નામે હોય એ સહી કરી દે તો એના નામે દસ્તાવેજ થાય, નહીતર ન થાય. એટલે જેની પાસે અધિકાર છે એ જ બીજાને અધિકાર આપી શકે. તો રામાનંદ સ્વામી પાસે જે કાંઈ અધિકાર હતા અને જ્યારે સોપાન સત્સંગીમાં લખ્યું, રામાનંદ સ્વામી કે આજથી મારું સર્વસ્વ હું તમને અર્પણ કરું છું. મારા જે કાંઈ અધિકારો હતા એ અધિકાર તમામ હું આજથી તમને અર્પણ કરું છું, આપું છું. અને સમય જતાં જ્યારે મહારાજ આ સત્સંગમાં આવ્યા ત્યારે રામાનંદ સ્વામીએ વિચાર કર્યો કે મારું જે સ્વામિત્વપણું છે, મારી પાસે જે કાંઈ અધિકાર છે એ તમામ એને યોગ્ય કોણ છે? તો નજર ફેરવતા નકર મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈ, ભાયતમાનંદ સ્વામી આદિ કોઈ નુન્ય સંત નહોતા, પણ આચાર્ય થવાની કેપેસિટી કોની છે? આચાર્ય થઈ કોણ શકે? એ કારણ કે ત્યાગી છે એ આચાર્ય ન થઈ શકે. અને સંપ્રદાય છે ને એ આચાર્ય વતે ચાલે, ત્યાગી વતે ન ચાલે. ત્યાગી વતે ચાલે શું ચાલે? બંડ હાલે, વાડા હાલે, ક્યારા હારે, બહુ મોટું થાય તો એની સંસ્થા ચલાવે. સંપ્રદાય કહેવાય. આજથી 100 વર્ષ પહેલાં જે આ સંપ્રદાયમાંથી વિમુખ થઈ અને એને સંસ્થાઓ બાંધી, એને આ ભારત દેશના જે ધર્માચાર્યો છે એને સંપ્રદાયમાં ગણે છે? નથી ગણતા. કારણ કે એ સંસ્થા ચલાવી શકે. સંપ્રદાય છે એ આચાર્ય વતે જ ચાલે. આ વિચાર કરીને રામાનંદ સ્વામીએ પોતાના તમામ અધિકાર નારાયણ મુનિદેવ એટલે કે ભગવાન સ્વામિનારાયણને આપ્યા. તમામ અધિકારો. પછી એ નારાયણ મુનિદેવને રામાનંદ સ્વામીને પૂછવા જવાનું ન રહે કે હું આમ કરું તેમ. અધિકાર આપી દીધો એટલે પૂરું. અને પછી જ્યારે સમય જતા ભગવાન સ્વામિનારાયણે સત્સંગ જીવનમાં સ્પષ્ટ વાત લખી. લગભગ 3જું પ્રકરણ છે, અધ્યાયનો શ્લોક નથી મને કંઠસ્થ. મહારાજે ત્યાં સુધી લખ્યું, આ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ, મહારાજ ક્યાં સુધી શબ્દ બોલ્યા? મહારાજના શબ્દોમાં સત્સંગી જીવન વાંચજો, અક્ષરે અક્ષર, સાંભળવામાં નહીં આવે, અક્ષરે અક્ષર વાંચશો તો આપણને ખ્યાલ આવશે સત્સંગી જીવનના શ્લોકનો. તો મહારાજ કે અમારા પિતા ધર્મદેવ તથા ભાતૃપુત્રો
આમાં કોઈનો હક અધિકાર નથી. જે કાંઈ સર્વસ્વ છે એ મારું છે, અને મારું જે કાંઈ સર્વસ્વ છે એ હું તમને બે ભાઈને અર્પણ કરું છું. હવે આમાં હું બાકી રહ્યું કાંઈ? કોઈ પણ મારું સર્વસ્વ એટલે ભગવાન સ્વામિનારાયણ કે મારા આ સત્સંગમાં જે અધિકાર છે ને એ તમામ અધિકાર તમને બેયને આપું છું, અને એ અધિકારમાં મારા પિતા ધર્મદેવ અથવા ભાતૃપુત્રો કોઈનો અધિકાર નથી. આ તમને બે ભાઈને સોંપું છું. આ સ્પષ્ટ બેઠા શબ્દો કહું, બીજા શબ્દ નહીં, સત્સંગી જીવનમાં લખ્યા છે. તો હવે જે પછી મહારાજે કીધું કે અયોધ્યા પ્રસાદજી મહારાજ ને રઘુવીરજી મહારાજ બે પૂરતું, તો કે એમ નહીં, તમારા ઉત્તરાધિકાર છે એને પણ પરંપરામાં આ જ અધિકાર જેની પાસે છે. અધિકાર કેવી રીતે આવે એ વાતને આપણે સમજવાની છે. એટલે આપણે રામાનંદ સ્વામી થકી લીધું કે રામાનંદ સ્વામી પાસે રામાનુજાચાર્ય થકી અધિકાર મળ્યો હતો, એમણે મહારાજને આપ્યો, મહારાજે રઘુવીરજી મહારાજને આપ્યો. એવી જ રીતે ઉત્તરોત્તર પરંપરામાં અધિકાર મળતા મળતા તો આ જે સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય છે, ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે, ભગવાન સ્વામિનારાયણના જેટલા હક અને અધિકાર હતા આ બંને ગાદીમાં બંને બેઠેલા આચાર્ય મહારાજને આપ્યા છે, બીજા કોઈને આપ્યા નથી. અને એની પાસે અધિકાર છે, અને ભવિષ્યમાં એ અધિકાર આપે તો એનો અધિકાર છે અધિકાર આપવાનો. કદાચ આપણે બધા ભેગા થઈને મહાસભા કરીએ અને કંઈક અમે તમને અધિકાર આપ્યો, પણ આપણી પાસે અધિકાર જ નથી. છે અધિકાર? તો અધિકાર નથી, કેવી રીતે આપણે બીજાને અધિકાર આપી શકીએ? ન આપી શકીએ ને. બીજાનું મકાન કાંઈ આપણે બીજાના ખાતે કરી શકીએ છીએ? કારણ કે આપણો અધિકાર નથી કરવાનો, જેનું છે એ જ કરી શકે. તો એવી રીતે પરંપરામાં અધિકારો આવ્યા છે. હવે બીજું કે કદાચ મહાસભા ભેગી થઈ, અધિકાર છે ને સ્થાન કરતા વિશેષ અધિકાર મહત્વનો છે, ખાસ સમજજો. એક કેવી રીતે? અને જો અધિકાર મહત્વનો ન હોત તો જ્યારે રામાનંદ સ્વામીને ધર્મદાદાનો મેળાપ થયો પ્રયાગમાં, બરાબર, અને ત્યાં મળ્યા, અને પછી રામાનંદ સ્વામીએ ધર્મદેવને અધિકાર આપ્યો કે કોઈ મુમુક્ષુ જીવ તમારે શરણે આવે તો તમે એને ગુરુ મંત્ર આપજો, અને સ્ત્રી ભક્ત હોય તો તમારા ધર્મપત્ની થકી ભક્તિ માતા થકી તમે અપાવજો. રામાનંદ સ્વામી પાસે અધિકાર હતો તો ધર્મદેવને અધિકાર આપ્યો. એનો મતલબ એવો નથી, નહીતર વચ્ચે વાત એવી આવી હતી, એટલે મતલબમાં અજ્ઞાની છે, અબૂત છે, જેને ભગવાન સ્વામિનારાયણના વચનની કોઈ પરવા નથી, એવા લોકોએ કે એકવાર અધિકાર આપ્યો એટલે પછી એની પાસે કાંઈ હોય નહીં. એટલે આપણે બહુ ઊંડું ડીપમાં નથી ઉતરવું, પણ છતાંય બે ગાદી વચ્ચે આમ આંટી પાડી કઈ રીતે? અને એ નીકળ્યું, એ ભગવા લુગડામાંથી નીકળ્યું હતું. ગ્રહસ્થો તો અબૂત છે, એ તો સાવીવાળા રમકડા છે, જેમ સાવી ભરી દે, સાવી હોય ત્યાં સુધી રમકડું નાશે, અને જે જેની સિસ્ટમ ગોઠવી હોય એ જ પ્રમાણે નાશે, પાછું અધિકે નો નાશે. એટલે ગ્રહસ્થ નિર્દોષ છે. પણ આ ભગવા લુગડામાંથી બહાર પડ્યું, હરિભક્તોમાં આવ્યું, હરિભક્તો દ્વારા પછી એનો ફેલાવો થયો કે આપણા વિદ્યમાન મહારાજ શ્રી વઢવાણ ગયા, અને ત્યાં માધવેન્દ્ર પ્રસાદજી મહારાજને પાક પહેરાવીને ગુરુ મંત્ર આપ્યો, એટલે એનો અધિકાર ન્યા વહી ગયો. અને આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આવ્યા, અને અહીંયા વડતાલ આવ્યા, અને જે ઘટના ઘટી આપ સૌ વાપિક છો, તો એનો અધિકાર ન્યા વહી ગયો. હાસું બે આર્યું, ઓલું બે ખોટું થઈ ગયું. કયું? હા. એટલે આ આંટી પાડી. જો એમ જ હોત, જ્યારે તો ધર્મદાદાને રામાનંદ સ્વામી અધિકાર આપ્યો, તો પછી મહારાજને એ અધિકાર ન આપી શકે ને? જો એમ જ હોત તો ન આપી શકે ને? આપ્યો. અને બીજી વાત તો કે ભગવાન સ્વામિનારાયણે બે ગાદી સ્થાપી, તો રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ, બેમાંથી એકને તો પહેલા ગુરુ મંત્ર આપ્યો જ હશે, તો બીજી વાર કેમ અધિકાર બીજાને આપી શકે? કારણ કે સ્થાન કરતા અધિકાર આપો ને, અધિકાર છે ને એ વાત મહત્વની છે. તો મહારાજે બે ગાદી સ્થાપી, બેને અધિકાર આપ્યા, કારણ કે જે જગ્યા છે ને સ્થાન કરતા અધિકાર મહત્વ. કદાચ સ્થાન પ્રાપ્ત થયું હોય, અધિકાર ન મળ્યો હોય તો ગુરુ મંત્ર આપી શકે? ન જ આપી શકે. કારણ કે સત્સંગ જીવનમાં ગુરુ મંત્રની મહત્તા બહુ લખી. ચતુર્થ પ્રકરણ 47મો અધ્યાય આખો દીક્ષા વિધિનો છે. એમાં પ્રથમ સામાન્ય દીક્ષા કીધી, અને સામાન્ય દીક્ષા હર કોઈએ લેવી પડે. વર્ષો વહી ગયા, આપણને કોઈ એમ નથી કહેતું કે તમારે દીક્ષા, જ્યાં સુધી આપણે સામાન્ય દીક્ષા ન લઈએ ત્યાં સુધી ઉદ્ધવ સંપ્રદાયના, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત નથી. અને ગુરુ મંત્ર લઈ, અને જ્યારે આપણે ગુરુ છે એ આપણને
ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના શરણને પમાડે છે અને શરણાગત કરે છે. અને એ શરણાગત મંત્રનો વિસ્તાર સત્સંગીમાં બહુ જબરો લખ્યો છે. અને હરેક ભક્તોએ દીક્ષા તો લેવી જ પડે. આપણે ગ્રસ્ત ભક્તો હોય તો સામાન્ય દીક્ષામાં બીજો વિધિ વિધાન નથી. મુમુક્ષુ છે એટલે એને દીક્ષા આપી દેવી, મુમુક્ષુ હોય એટલે એને દીક્ષા આપવી. એમાં પછી બીજું મુમુક્ષુ કોને કહેવાય કે એનામાં દોષ માત્ર ભર્યા છે, કામ, ક્રોધ, લોભ, તમામ માયાના આવરણથી અવરાણેલો, પણ એને એમાંથી મુક્ત થવાની ઈચ્છા વર્તે છે, એને મુમુક્ષુ કહેવાય. મુક્ત કોને કહેવાય તો કે આ આવરણથી મુક્ત થઈ ગયો એને મુક્ત કહેવાય. એટલે મુમુક્ષુ ને મુક્તમાં આટલો ફરક છે. તો એમાં દીક્ષા વિધિમાં એવું લખ્યું કે મુમુક્ષુ હોય એને દીક્ષા આપી. ક્યારે આપી તો કે એ કોઈ સોઘડિયું નહીં, તિથિ નહીં, વાર નહીં, જ્યાં યોગ મળે ત્યાં એને દીક્ષા લઈ લેવી અને ભગવાનના શરણે થાય. એ સામાન્ય દીક્ષા લીધા પછી એ જીવાત્મા સત્સંગમાં આવે. સત્સંગની વાતને ધાર્યા વિચારતા સંભાળતા માઇક પંચ વિષયમાંથી વૈરાગ્ય પામી જાય, તીવ્ર વૈરાગ્ય થાય, પછી એને મહાદીક્ષા દેવી. એમાં સ્પષ્ટ લખ્યું 3 વખત ભગવાન સ્વામિનારાયણે એ 47મા અધ્યાયમાં ચતુર્થ પ્રકરણમાં સણાવટ કરી. દીક્ષા આપવી ત્યારે એની પરીક્ષા કરવી. કોઈને શંકા જતી હોય તો ચતુર્થ પ્રકરણનો 47મો અધ્યાય વાંચી લેવો. હવે આપણે આપણા ગુરુને કેટલા મજબૂર કરીએ છીએ એ પોઈન્ટ આપણે અત્યારે સમજવાનો છે. આપણે બીજાની વાત છોડો, આપણે જ કેટલા મજબૂર કરીએ છીએ. દ્વિધામાં પડી જાય એને સ્વામિનારાયણની આજ્ઞા પાળવી કે આપણું કંઈક જાળવવું એમ. તો મહારાજે એવું કીધું કે એને તીવ્ર વૈરાગ્ય થાય અને દીક્ષા લેનાર જે મુમુક્ષુ છે એના લક્ષણો લખ્યા. આવા લક્ષણે યુક્ત હોય, લક્ષણો અત્યારે વિસ્તાર નથી કરતા, આપણી પાસે બહુ સમય નથી, એટલે આવા એ વાંચી લેવા. સત્સંગી જીવનમાં લખ્યા ચતુર્થ પ્રકરણને 47મો અધ્યાય. તો આવા લક્ષણે યુક્ત હોય એને જ દીક્ષા આપી, બાકીનાને દીક્ષા ન આપી. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે. અને હા 5 મિનિટ છે આપણે એટલે આટલું સમજી લઈએ. હા એટલે મહારાજ કે તમારા જે મુમુક્ષુ આવે એને દીક્ષા, જો આ અધિકાર આ લક્ષણે યુક્ત હોય ને તો એને દીક્ષા આપવી નહીં, એવું ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ લખ્યું છે. અને વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે જેને તીવ્ર વૈરાગ્ય હોય એને જ ત્યાગી થવું. વૈરાગ્ય વિના ત્યાગી થાય એનો ત્યાગ પાર પડતો નથી. મારા શબ્દો નથી હો, ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. અને તો જ થવું, નહીતર થવું એ નહીં. તીવ્ર વૈરાગ્ય હોય તો જ થવું. તો એમાં સુકાનંદ સ્વામીએ થોડોક સંશય કર્યો કે મહારાજ પ્રથમ વૈરાગ તો કોઈક ને હોય, બાકી તો પછી સંગે કરીને થાય. પણ જ્યારે વૈરાગ્ય ન હોય, સંતો ભેળા જાય, ધોળા કપડામાં હોય, પણ ત્યારે વૈરાગ્ય થાય પછી જ દીક્ષા લેવી. જો વૈરાગ્ય ન હોય તો દીક્ષા ન લેવાય, દેવાય પણ નહીં. એમાં મહારાજે 3 વાત બતાવી કે રાજા હોય, આ દીક્ષા વિધિનો અધ્યાય વાંચજો, રાજા હોય અને પ્રજા જે પાપ કરે એનો ભાગીદાર રાજા બને છે. આ સત્સંગી જીવનમાં લખ્યું છે. સ્ત્રી પાપ કરે અને એનો પાપનો ભાગીદાર એનો પતિ બને. શા માટે તો કે એ બેયનો ધણી છે. રાજા છે એ પ્રજાનો ધણી છે, પુરુષ છે એ એની પત્નીનો ધણી છે. એનો અધિકાર છે પત્ની પાપના માર્ગે જતી હોય તો પાછી વાળવી, અને પત્ની પાપ કરે તો એનો ભાગીદાર પુરુષ બને. શું કામ? એનો અધિકાર. પછી મહારાજે 2 ભાઈને કહ્યું, કોને? અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને. એમ જ્યારે શિષ્ય પાપ કરે તો એના ભાગીદાર ગુરુ બને છે. એટલે ગુરુની ફરજ એટલે છે કે શિષ્યને ટોકવા પડે. ટોકે ન માને તો એ હવનું હવ ભોગવે. મહારાજે છૂટી ગયા હોય પાપમાંથી. મહારાજે આપણે કડી બહુ ગણાય, અંતકાળે મારે મારા જનને જરૂર તેડવા આવું, બિરુદ મારું બદલે નહીં સર્વજનને જણાવું. એ એક ગણાય, એ કડી વધારે ગવાય, બીજી નથી ગવાતી કઈ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકટાળશો તો ભોગવશો હવ તણું. મહારાજ કે ઈ મારી માથે ન સાટાડતા, હું તમારો ગુરુ છું, અડધું લઈ લઉં એમ. હા, મેં તમને રસ્તો બતાવ્યો. એટલે મહારાજ ભગવાન સ્વામિનારાયણ કે આ શિક્ષાપત્રી અમે અમારી બુદ્ધિને ઉદ્ધારીને લખી. હવે પરાત્પર પરમાત્મા ભગવાનને કેમ કે જેટલા આત્મા માત્ર છે એનાથી ભગવાન પર છે એટલે એને પરમાત્મા કહેવાય છે. હા, પુરુષોત્તમ, પુરુષ માત્રમાં ઉત્તમ છે એટલે એને પુરુષોત્તમ કહેવાય. હવે એના કરતાં બુદ્ધિ કોઈની વિશેષ હોઈ શકે ખરી? હવે એ જરી કે કાશું નથી કે આપણને ન સમજાય તો વાત જુદી છે, આપણે અસત પુરુષના સંગે કરીને ભોળવાઈ જાય તો વાત જુદી છે.
પણ ભગવાન સ્વામિનારાયણે કોઈ મુમુક્ષુ મોક્ષ માર્ગની અંદર ભૂલો પડે એવી એક વાત પણ ક્યાંય અજાણી નથી રાખી, એક વાત અજાણી નથી રાખી. એટલે મહારાજે શિક્ષાપત્રીમાં તમામને આજ્ઞા કરી સામાન્ય ધર્મમાં કે સંસ્કૃત અને પ્રાકૃત જે ગ્રંથ પોતાની બુદ્ધિને અનુસારે અભ્યાસ દરેકે કરવો, કોઈના આધારે એમ નહીં, દરેકે કરવો. અને ભગવાન સ્વામિનારાયણ એટલે પોતાની બુદ્ધિને અનુસારે એટલે કે આપણે સંસ્કૃત નથી ભણ્યા તો આપણે એનો અભ્યાસ ન કરી શકીએ, પણ ગુજરાતી ભાષાના આપણા સંપ્રદાયમાં ગ્રંથો છે તો કમસે કમ એનો અભ્યાસ તો આપણે કરવો જોઈએ કે નહીં? જો એ અભ્યાસ હોય તો આપણને કોઈ ઠગી શકે નહીં. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કે મારા આશ્રિતે પોતે સંસ્કૃત યા પ્રાકૃત ગ્રંથ એનો અભ્યાસ અવશ્ય કરવો ને જરૂર કરવો. અને આજના સંદર્ભમાં આજના યુગની અંદર દરેક યુવાન ભક્તો, સ્ત્રી પુરુષ તમામને ભગવાન સ્વામિનારાયણના જે સતશાસ્ત્ર છે એનો અભ્યાસ જાતે કરવો. ન સમજાય તો એકબીજાને પૂછવું, છેલ્લે તો આપણે મહારાજશ્રીને છે ત્યાં પૂછવું, પણ ન સમજાય તો શાસ્ત્ર વાંચવા, ન સમજાય તો આપણે પૂછી લેવું. આપણે કાંઈ વિદુર નીતિ ભણ્યા નથી, કાંઈ કાશ્ય જઈને ડિગ્રી નથી લઈ આવ્યા તો આપણને ભૂલે પડે એવું નથી કે ન પડે. માણસ માત્ર હોય, ભૂલ થાય, બોલે એનાથી ભૂલ થાય, કાંઈ ન બોલે એનાથી કાંઈ ન થાય. બોલે એથી ભૂલ થાય તો એનો અફસોસ નહીં કરવો, ભાઈ ભૂલાઈ ગયું હોય તો થઈ જાય ભૂલ, પણ અભ્યાસ તો જરૂર કરવો. અને એક યુવાનો, એક નહીં, આ સંપ્રદાયની અંદર ચારિત્રવાન યુવાનો તૈયાર થાય. કેવા? ચારિત્ર્યવાન. સંપ્રદાયની સ્થાપના ક્યારે થાય? જોજો, કોઈ પણ વ્યક્તિની મહત્તા છે ને એ પોતાના ધર્મમાં રહેવાથી મહત્તા છે. ધર્મથી ભ્રષ્ટ થયેલાની મહત્તા વેદ, શાસ્ત્ર, પુરાણ, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, મહાભારત ક્યાંય લખાણી હોય તો એકાદાની બતાવો. હા, લખાણા, એના દોષ લખાણા. સ્થાનથી જે ભ્રષ્ટ થઈ ગયા એના દોષ લખાણા, ગુણ નથી લખાણા. એટલે ધર્મ વતે જ મહત્તા છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સ્થાન હોય, એ સ્થાનમાં હોય ને સ્થાન. મહારાજે વચનામૃતમાં સ્વયં પ્રકાશાનંદ સ્વામી એક પ્રશ્ન કર્યો, સ્થાન તે કેને કહીએ? તો મહારાજ કે પોતપોતાના ધર્મમાં રહેવું એ સ્થાન છે. ત્યાગી ગ્રહસ્થની કેઠે પૂજા કરે તો એ સ્થાનથી ભ્રષ્ટ થયા કહેવાય. અને ગ્રહસ્થ છે એ ત્યાગી ના મળે પાળવા, માથે મુંડન કરાવે ને 8 પ્રકારે સ્ત્રીનો મળે ત્યાગ રાખવા, તો એ એના સ્થાનથી ભ્રષ્ટ થયા કહેવાય. તો સ્થાનમાં રહીને જે ભક્તિ કરે, જે ભજન કરે તો એનું ફળ થાય છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય છે. બાકીનું વધારે વિસ્તાર ક્યારેક મોકો મળશે ત્યારે કહેવાનું થોડું રહી ગયું જાજુ, પણ એ પછી કોઈ સમયે મોકો મળશે ત્યારે આપણે સાંભળશું. ત્યારે આપણો સમય પૂરો. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિશાલ હરિજી ભગત અત્યારે પૂજ્ય લાલજી મહારાજ પાસે આવશે અને આશીર્વાદનો હાર સ્વીકારશે. સરસ મજાનું પ્રવચન સંપ્રદાય વિશે અને સમજણ વિશે આપ્યું. આપણે તાલીના ધ્વનિથી આપણે વધાવીએ. હવે આપણે સભાને પૂર્ણ કરશું કે હાકવી? તો કથાનું મંગલાચરણ કરીએ સાંજે બપોર. ભક્તજનો, આપણે મહાપૂજા, પ્રવચનો એનો દિવ્ય લાભ લીધો, પણ એક અતિ મહત્વના આશીર્વાદ આપણે અત્યારે પ્રાપ્ત કરવાના છે. પણ કોના ખબર? પૂજ્ય બાળલાલજી મહારાજના સ્ક્રીન ઉપર, જેમણે આજે જ બાળકો અહીંયા બાળ મંચ ચાલુ થઈ ગયો છે. સવારના 7 વાગ્યાથી બાળ મહોત્સવ ચાલુ થઈ ગયો છે. અને અહીંયા બેઠેલા તમામ પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તોને ખાસ સૂચન, તમારી સાથે 5 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો આવ્યા હોય તો એમને બાળ મંચમાં મોકલજો. કારણ કે ત્યાં આપણે આજે આપણું મેદાન છે ને પાછળના મેદાનની અંદર બાળમંચ રાખેલો છે, તો ત્યાં તમારા બાળકોને ખાસ મોકલજો. એ તમામ ભક્તોને ખાસ સૂચન. અત્યારે બાળલાલજી મહારાજે બાળકોને દિવ્ય આશીર્વાદ આપ્યા હતા. એ આપણે એના આગળ તો બાળકો જ છીએ, તો આપણે પણ એ દિવ્ય આશીર્વાદને માણશું. તો બાળલાલજી મહારાજના દિવ્ય આશીર્વચન.
લાલજી મહારાજ કે ત્યાં બાળકો રીતે આશીર્વાદ આપ્યા હતા, પણ અહીંયા યુવાનોને ને વડીલોને તમામને રૂબરૂ આપીને આપી જાય. મને કે હું વાંધો, મેં કીધું તો ગોળ કરતા ગળ્યું. એટલે અહીંયા રૂબરૂ આપીને આશીર્વાદ આપવા માટે આવશે. અત્યારે વાલા ભક્તજનો, આપણે અહીંયા સભાની પૂર્ણાહુતિ કરીએ, પણ તમામ ભક્તોની ઈચ્છા હોય કે પ્રસાદીના ઠાકોરજી એમની મહાપૂજા થઈ તો એમના અમારે દર્શન કરવા છે. અને ઘણાય ભક્તો કહેતા હતા કે દિવાળીના 9 દિવસો જતા રહે છે, લાલજી મહારાજને પગે લાગવાનો મોકો નથી મળ્યો. કોઈને ધંધામાં 1-2 દિવસમાં જવાનું હોય તો અમારું વર્ષ એમ ન જાય. શરૂઆત અમારે લાલજી મહારાજના દિવ્ય આશીર્વાદથી થાય તો ઠાકોરજીના દર્શનની સાથે લાલજી મહારાજના દર્શન પણ ત્યાં થશે. ઓલી બાજુથી આવવાનું, આ બાજુથી આપણે રસોડા બાજુ જવાનું, પણ જમવામાં કોઈએ ઉતાવળ, દર્શન કરીને પાછું અહીં બેસી જવાનું છે 5 મિનિટ માટે. પછી અહીંથી જેમ જાહેરાત થાય એમ આપણે સવાઈ પ્રસાદ લેવા માટે જવાનું છે. બરાબર? અને સાથે વાલા ભક્તજનો, સરસ મજાના દિવાળીના કેલેન્ડરો આપણે